નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા, હું શૈલેષ લાડમોર વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બીજું જૈવભૂ રાસાયણિક ચક્ર નાઇટ્રોજન ચક્ર વિશે અભ્યાસ કરીશું. આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. એટલે વાતાવરણમાં સૌથી વધારે કોઈ વાયુનું પ્રમાણ હોય તો એ નાઇટ્રોજન વાયુ છે, જે 78% જેટલું છે. એટલે ખૂબ વધારે પ્રમાણમાં છે એ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે આવેલો છે. આ વાયુ સજીવો માટે જરૂરી છે. એટલે મોટાભાગના દરેક સજીવો માટે છે એ નાઇટ્રોજન વાયુ છે એ જરૂરી છે. તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે છે. એટલે જુદા જુદા પ્રકારના અણુઓના બંધારણ માટે અથવા જુદા જુદા પ્રકારના અણુઓ બનાવવા માટે છે એ નાઇટ્રોજન વાયુ છે એ જરૂરી છે. જેમ કે પ્રોટીન, એટલે પ્રોટીનના બંધારણ માટે નાઇટ્રોજન છે એ જરૂરી છે. ન્યુક્લિક એસિડના બંધારણમાં પણ નાઇટ્રોજન જરૂરી છે. તો ન્યુક્લિક એસિડ છે એ ડીએનએ અને આરએનએમાં છે આવેલા હોય છે. તો આ ડીએનએ અને આરએનએ છે એ સજીવોના કોષોના કોષ કેન્દ્રમાં છે આવેલા હોય છે. એટલે આપણને ખ્યાલ છે કે દરેક સજીવ છે એ કોષોનો બનેલો છે, અને કોષોની રચનામાં વચ્ચે જે કેન્દ્ર આવેલું છે કોષોમાં, એને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. તો એ કોષોના કોષ કેન્દ્રમાં છે એ ડીએનએ અને આરએનએ છે આવેલા હોય છે. એટલે એના બંધારણ માટે ડીએનએ અને આરએનએ બનાવવા માટે છે એ નાઇટ્રોજન છે એ જરૂરી છે. પછી કેટલાક પ્રકારના વિટામિન્સ, તો વિટામિનના બંધારણમાં પણ છે એ નાઇટ્રોજન છે જરૂરી છે. એટલે આવા ઘણા બધા અણુઓના બંધારણમાં છે એ નાઇટ્રોજન છે એ હોય છે. નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે પણ મળી આવે છે. જેમ કે એટલે બીજા જે જૈવિક અણુઓ છે, તો આ જે બધા અણુઓ છે, આ ઘટકો છે એ સજીવોમાં છે જોવા મળે છે, અને દરેક સજીવને છે આવા ઘટકોની છે જરૂર હોય છે. દાખલા તરીકે બીજા કયા જૈવિક અણુઓ? આલ્કેલોઇડ્સ અને યુરિયા. એટલે આવા પદાર્થો બનાવવા માટે પણ છે એ નાઇટ્રોજન છે ખૂબ જરૂરી છે. એટલે ટૂંકમાં દરેક સજીવના બંધારણમાં છે આવા ઘટકોની છે જરૂરિયાત હોય છે, અને એટલે આવા અણુઓ છે એની જરૂરિયાત હોય છે, અને આવા અણુઓના બંધારણમાં છે એ નાઇટ્રોજન છે ખૂબ જરૂરી છે. એટલે કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ, આલ્કેલોઇડ્સ, યુરિયા જેવા પદાર્થોના બંધારણમાં છે એ નાઇટ્રોજન છે આવેલો હોય છે. એટલે નાઇટ્રોજન વિના આવા પદાર્થો છે બની શકતા નથી. એટલા જ માટે નાઇટ્રોજન બધા પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. એટલે દરેક સજીવ છે એને નાઇટ્રોજનની છે એ જરૂર પડે છે, અને એક ખૂબ જરૂરી પોષક તત્વ છે. બધા જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુનો પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય. એટલે જો દરેક સજીવ છે એ જે વાતાવરણમાં જે ખૂબ જ મોટા પ્રમાણમાં, એટલે કે 78% જેટલો છે એ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં છે આવેલો છે. પરંતુ આ જે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ દરેક સજીવો એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે કે પ્રત્યક્ષ રીતે, એટલે કે સીધી રીતે જે હવામાં રહેલો નાઇટ્રોજન છે એનો સીધો ઉપયોગ કરી શકતા નથી. પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે, બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. એટલે બધા સજીવો છે એ હવામાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે એ જ છે એ હવામાં રહેલો નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરી શકે છે. એટલે આ જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર છે કરી શકે છે. એટલે આ એક પ્રકારના નાઇટ્રોજનના છે એ સ્વરૂપો છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. એટલે અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ સીધો હવામાંથી નાઇટ્રોજન છે વાપરી શકે છે. બધા સજીવો છે એ હવામાંથી નાઇટ્રોજન સીધો વાપરી શકતા નથી.
નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્ત જીવી હોય છે, એટલે મુક્ત રીતે છે જીવન જીવતા હોય છે, પોતાની રીતે છે એ જીવન જીવતા હોય છે. તો આપણે અગાઉના ધોરણમાં છે આના વિશે આપણે અભ્યાસ કરી ગયા કે આવા જે બેક્ટેરિયા છે એ સામાન્ય રીતે કેટલીક વનસ્પતિની જાતિઓમાં છે એ જોવા મળે છે, અથવા તો દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં છે જોવા મળે છે. સામાન્ય રીતે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે, જેને મૂળ ગંડિકા કહે છે, તેમાં આવેલો હોય છે. એટલે આપણે જે વાત કરી કે બધા સજીવો છે એ હવામાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. એટલે અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે એ જ હવામાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે છે. તો એ જે બેક્ટેરિયા છે જે ખાસ કરીને દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળે છે, દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં જોવા મળે છે, અને શિંબી કુળની જે વનસ્પતિઓ છે તો એ શિંબી કુળની વનસ્પતિઓના મૂળમાં છે એ મૂળ ગંડિકાઓમાં આ બેક્ટેરિયા છે આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ફોટોગ્રાફ્સમાં છે જોઈ શકો છો કે દ્વિદળી વનસ્પતિની અમુક જાતિઓ અને શિંબી કુળની વનસ્પતિના જે મૂળ છે એ મૂળમાં ગાંઠો જેવી રચના હોય છે, એને મૂળ ગંડિકાઓ છે એ કહે છે. એટલે આ મૂળ ગંડિકાઓમાં છે આવા બેક્ટેરિયા છે આવેલા હોય છે, જેને આપણે રાઇઝોબિયમ તરીકે ઓળખીએ છીએ. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ આવી મૂળ ગંડિકાઓમાં છે રહેતા હોય છે, અને એ હવામાં રહેલો જે નાઇટ્રોજન છે એ જમીનમાં ઉતારી શકે છે, પછી જ વનસ્પતિ છે એનો ઉપયોગ કરી શકે છે. એટલે વનસ્પતિ છે એ સીધો હવામાંથી નાઇટ્રોજન છે મેળવી શકતી નથી, પરંતુ જે આ શિંબી કુળની વનસ્પતિમાં જે મૂળ ગંડિકામાં જે આ બેક્ટેરિયા રહે છે એ બેક્ટેરિયા છે હવામાંથી નાઇટ્રોજન છે જમીનમાં ઉતારી આપે છે. આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં ભૌતિક ક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય છે. એટલે આ એક પ્રક્રિયા છે કે જે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા છે હવામાંથી નાઇટ્રોજન છે એ જમીનમાં છે ઉતારી શકે છે. અને એક બીજી પ્રક્રિયા છે, એક બીજી ભૌતિક પ્રક્રિયા છે કે એના દ્વારા પણ છે એ હવામાંથી નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરી શકાય છે. તો એ કઈ પ્રક્રિયા? વીજળીના ચમકારાના સમયે, એટલે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે. ખાસ કરીને જ્યારે ચોમાસામાં છે વીજળી થાય, તો વીજળી થાય ત્યારે શું થાય કે એના કારણે વીજળી થવાને કારણે જે વરસાદની સાથે નાઇટ્રોજન છે એ ભળી જાય છે. એટલે વીજળી થાય તો એ હવામાં રહેલો જે નાઇટ્રોજન છે એને વાદળામાં જે રહેલું પાણી છે એટલે વરસાદની સાથે છે ભેળવી શકે છે. એટલે શું થાય, નાઇટ્રોજનને છે એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવી શકે છે. વીજળી થવાને કારણે હવામાં રહેલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં છે એ ફેરવાય છે અને વરસાદના પાણી સાથે છે એ ભળી જાય છે. એટલે આ જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પાણીમાં ભળી અને નાઇટ્રિક એસિડ બનાવે, અથવા તો નાઇટ્રસ એસિડ છે એ બનાવે છે. એટલે આવા એસિડ છે એ બનાવે છે અને વરસાદની સાથે છે એ જમીનની સપાટી પર વરસે છે. એટલે આવું નાઇટ્રિક એસિડવાળું અને નાઇટ્રસ એસિડવાળું જે પાણી છે એ વરસાદની સાથે છે જમીન પર છે આવે છે, અને આવું પાણી છે એ જમીનમાં નાઇટ્રોજન છે ઉમેરે છે. એટલે આપણે ખાસ ઘણી વખત છે એ અવલોકન કર્યું હોય તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસાનું જે પાણી હોય એનાથી છે વનસ્પતિ ઝડપથી છે વિકાસ પામી શકે છે, કારણ કે વીજળી થવાને કારણે એ પાણીમાં છે એ નાઇટ્રોજન છે એ ભળી જાય છે. અને પછી જમીન પર જ્યારે આવું વરસાદવાળું પાણી છે એ પડે છે અને આ પાણી છે એ વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે એનો ઉપયોગ કરે, એટલે એના શરીરમાં છે નાઇટ્રોજન છે દાખલ થઈ શકે છે. નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજનનું શું થાય છે?
હવે નાઇટ્રોજનવાળા સંયોજનો બની જાય પછી એ નાઇટ્રોજન અથવા નાઇટ્રોજન ચક્ર છે કઈ રીતે છે એ કાર્ય કરે છે. તો આપણે એ સમજવું હોય તો સામાન્ય રીતે વનસ્પતિઓ છે એ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં છે ફેરવે છે. એટલે આપણે જે વાત કરી કે જે અમુક પ્રકારની વનસ્પતિના મૂળમાં જે મૂળ ગંડિકાઓમાં બેક્ટેરિયા રહે છે એ હવામાં જે રહેલો નાઇટ્રોજન છે એને શેમાં રૂપાંતર કરે? નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં. એટલે કે NO2 સ્વરૂપે અથવા NO3 સ્વરૂપે છે એનું રૂપાંતર કરે છે. તો આવું જે સ્વરૂપ છે નાઇટ્રોજનનું, અથવા તો એને નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ છે કહેવામાં આવે છે. તો નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે જે મળી અને સંયોજનો બનાવે છે એને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ કહેવામાં આવે છે. તો એ કયા સંયોજનો નાઇટ્રોજનના ઓક્સાઇડ? નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ. એટલે વનસ્પતિ છે આવા સંયોજનનો જ ઉપયોગ કરી શકે છે. નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સનો છે ઉપયોગ કરી શકે છે. અને એનું શું કરે? વનસ્પતિ છે એ આવા સંયોજનોને એમિનો એસિડમાં છે એનું રૂપાંતર કરે. એટલે એમિનો એસિડ છે એ બનાવે. પછી આ એમિનો એસિડનો શું ઉપયોગ થાય? પ્રોટીન બનાવવા માટે. તો વનસ્પતિ જે પ્રોટીન બનાવે તો એ પ્રોટીન બનાવવા માટે છે આ એમિનો એસિડનો ઉપયોગ થાય છે. તો એમિનો એસિડ બનાવવા માટે શેની જરૂર પડે? નાઇટ્રોજનની. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિ એટલે કે માટીમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનોમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે છે. હવે આપણે એ રીતે સમજવાનું છે કે દાખલા તરીકે જમીનમાં જે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ છે એનો ઉપયોગ કોણ કરે? વનસ્પતિ છે એ કરે છે. પછી એ વનસ્પતિ આનું શું કરે? એમિનો એસિડ બનાવે. પછી એમિનો એસિડમાંથી શું કરે? પ્રોટીન છે એ બનાવે છે. પ્રોટીન જેવા સંયોજનો બનાવે. હવે જ્યારે કોઈ વનસ્પતિ કે આવા પ્રાણીઓ છે એ જ્યારે મૃત્યુ પામે અથવા નાશ પામે ત્યારે જે અમુક પ્રકારના જે જમીનમાં રહેલા, માટીમાં રહેલા અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે એ શું કરે કે આ જે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે આ નાઇટ્રોજનવાળા સંયોજનો હોય, દાખલા તરીકે પ્રોટીન છે, તો એવા જે નાઇટ્રોજનવાળા સંયોજનો છે એનું શું કરે? એ પાછું છે એ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં છે એ ફેરવી નાખે છે. એટલે જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિ એટલે માટીમાં રહેલા અન્ય બેક્ટેરિયા છે એ વિવિધ સંયોજનોમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે છે. એટલે જે વનસ્પતિએ પ્રોટીન બનાવ્યું હોય એ પ્રોટીનનું પાછું આવા નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરી નાખે છે. અને બીજા પ્રકારના બેક્ટેરિયા છે આ નાઇટ્રેટ્સ તેમજ નાઇટ્રાઇટ્સને નાઇટ્રોજન તત્વમાં ફેરવે છે. એટલે પાછું અમુક પ્રકારના બેક્ટેરિયા શું કરે કે જે પ્રોટીન છે તો પ્રોટીનમાંથી પ્રોટીનને તોડી અને એનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરી નાખે. એટલે નાઇટ્રોજન ઓક્સાઇડમાં છે એનું રૂપાંતર કરે, અથવા નાઇટ્રોજન NO2 છે, NO3 છે એવા સંયોજનોમાં છે એનું રૂપાંતર કરી નાખે છે. પછી જ્યારે અમુક પ્રકારના બેક્ટેરિયા એ શું કરે કે જે આવા નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ છે એવા સંયોજનોનું પાછું તત્વમાં છે રૂપાંતર કરી નાખે છે, નાઇટ્રોજન તત્વમાં ફેરવી નાખે છે. અને આ રીતે પાછું નાઇટ્રોજન તત્વ છે એ પાછું જમીનમાં કે હવામાં છે એ ભળી જાય છે. એટલે આ રીતે પ્રકૃતિમાં પાછું નાઇટ્રોજન છે એ ભળી જાય છે, જેને આપણે નાઇટ્રોજન ચક્ર છે એ કહીએ છીએ. જેમાં નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળ સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે, જે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. પછી તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે. એટલે આખી ઘટના આપણે સમજવી હોય તો એ રીતે બને કે જે પહેલાં તો દાખલા તરીકે આપણે સમજીએ કે પહેલાં જે હવામાં રહેલો જે નાઇટ્રોજન છે એને જમીનમાં છે કોણ ઉતારે છે કે અમુક પ્રકારના બેક્ટેરિયા છે, શિંબીકુળની વનસ્પતિમાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ હવામાંથી નાઇટ્રોજનને છે એ જમીનમાં ઉતારે છે. તો હવામાં જે નાઇટ્રોજન છે એ તત્વ સ્વરૂપે હોય, તો એને જમીનમાં ઉતારે તો એ કયા સ્વરૂપે જમીનમાં ઉતારે? નાઇટ્રેટ્સ
અને નાઇટ્રાઇટ્સ સ્વરૂપે. કારણ કે આવા સંયોજનોનો જ ઉપયોગ વનસ્પતિ છે કરી શકે છે, તો જ વનસ્પતિ છે એ નાઇટ્રોજનનો ઉપયોગ છે કરી શકે છે. એટલે વનસ્પતિ છે એ આવા જે સંયોજનો છે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ છે એનો જમીનમાંથી છે ઉપયોગ કરે છે. પછી આ સંયોજનોનું શું કરે, એ એમિનો એસિડ બનાવે, એમિનો એસિડમાંથી પ્રોટીન બનાવે. પછી જ્યારે આ વનસ્પતિ કે પ્રાણીઓ છે મૃત્યુ પામે, મરી જાય, ત્યારે શું થાય કે એના શરીરમાં રહેલું જે પ્રોટીન હોય અથવા નાઇટ્રોજનવાળા સંયોજનો હોય, પ્રોટીન જેવા પદાર્થો હોય, એનું પાછું અમુક પ્રકારના બેક્ટેરિયા શું કરે, એનું વિઘટન કરી નાખે અને પાછું એનું સરળ સ્વરૂપમાં છે રૂપાંતર કરે છે. પ્રોટીન છે ને એ જટિલ સ્વરૂપમાં છે એ ગણાય, નાઇટ્રોજનનું જટિલ સ્વરૂપ છે ગણાય પ્રોટીન, એનું પાછું સરળ સ્વરૂપમાં છે રૂપાંતર કરે. તો કયા સ્વરૂપે? સરળ સ્વરૂપ એટલે નાઇટ્રેટ્સ અને નાઇટ્રેટ્સમાં પાછું ફેરવી નાખે. અને પાછા અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે એ પાછું વધારે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે, એટલે તત્વ સ્વરૂપે પાછું એનું રૂપાંતર કરે છે. એટલે આવી રીતે જે સરળ સ્વરૂપમાં હતો એ નાઇટ્રોજન વનસ્પતિ કે પ્રાણીમાં જાય એટલે એનું જટિલ સ્વરૂપમાં રૂપાંતર થાય, અને પાછું જે વનસ્પતિ કે પ્રાણીઓ છે મરી જાય, મૃત્યુ પામે, એટલે પાછું જે એના શરીરમાં રહેલું જે જટિલ સ્વરૂપમાં નાઇટ્રોજન છે એનું પાછું સરળ સ્વરૂપમાં છે રૂપાંતર થઈ જાય છે. એટલે આવી રીતે છે ચક્ર ચાલ્યા કરે છે, જેને આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. એટલા માટે જ આ નાઇટ્રોજન ચક્રને કારણે જ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી કે પૃથ્વી પર જે પાણી છે તો એ પાણીની માત્રા છે ઘટતી કેમ નથી, અથવા પૃથ્વી પર જે પાણીનું પ્રમાણ છે એ જળવાઈ શું કામ રહે છે, એ જલચક્રને કારણે. એમ જે પૃથ્વી પર જે હવામાં, વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે એનું પ્રમાણ એ સ્થિર કેમ જળવાઈ રહે છે, એ વધી કે ઘટી કેમ નથી જતો, તો એ નાઇટ્રોજન ચક્રને કારણે. એને જ આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ, કે જે પૃથ્વી પર જે અથવા વાતાવરણમાં જે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ સ્થિર જળવાઈ રહે છે, કે 78% છે એ જળવાઈ રહે છે. તો એ જે આખું ચક્ર છે એને આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિ 14.6માં તમને કુદરતમાં નાઇટ્રોજન ચક્ર છે એવી આકૃતિ છે એ દર્શાવેલ છે. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વાતાવરણમાં છે એ 78% જેટલો નાઇટ્રોજન છે રહેલો છે. એટલે સૌથી વધારે પ્રમાણમાં છે એ નાઇટ્રોજન વાતાવરણમાં છે હોય છે. પછી આ વાતાવરણમાંથી નાઇટ્રોજન ક્યાં જાય છે કે નાઇટ્રોજનનું સ્થાપન થાય. એટલે આકૃતિમાં છે તમે જોઈ શકો છો કે નાઇટ્રોજનનું સ્થાપન છે કોણ કરે, કે અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, અથવા વીજળી દ્વારા છે એ નાઇટ્રોજનનું સ્થાપન છે એ થાય છે. એટલે વીજળી દ્વારા છે એ વરસાદની સાથે નાઇટ્રોજનવાળું પાણી છે એ આવે છે, એ જમીનમાં ભળે છે, અને એ જમીનમાં એ ભળે એ નાઇટ્રોજનનો ઉપયોગ છે એ વનસ્પતિ છે એ કરી શકે છે. એટલે નાઇટ્રોજનનું સ્થાપન થઈ અને જીવરસ એટલે લીલી વનસ્પતિઓમાં છે નાઇટ્રોજન આવે છે. પછી અમુક જે છે એ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈ અને નાઇટ્રિફિકેશનની ક્રિયા છે એને કહેવામાં આવે છે, કે વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન. તો ઘણા ઉદ્યોગોમાં પણ એવું કરવામાં આવે છે. એનો કહેવાનો મતલબ એમ છે કે ઘણા ઉદ્યોગોમાં છે એ હવામાંથી નાઇટ્રોજન છે એ લેવામાં આવે છે અને એના યુરિયા જેવા પદાર્થો છે એ બનાવવામાં આવે છે. એટલે ઘણા ઉદ્યોગોમાં છે આ ક્રિયા છે થતી હોય છે, કે હવામાં રહેલો જે નાઇટ્રોજન છે એનો ઉપયોગ ઉદ્યોગોમાં છે એ કરવામાં આવતો હોય. તો એ જે વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન થાય પછી એનું નાઇટ્રિફિકેશન થાય. નાઇટ્રિફિકેશન એટલે શું થાય, એનું નાઇટ્રેટ્સ જેવા સંયોજનોમાં રૂપાંતર થાય, અને નાઇટ્રેટ્સ જેવા સંયોજનો છે એનું પાછું ડીનાઇટ્રિફિકેશન થાય. એટલે પાછું જે મૂળ સ્વરૂપમાં લાવવાની જે ક્રિયા છે એને ડીનાઇટ્રિફિકેશન છે કહેવામાં આવે. એટલે પાછું વાતાવરણમાં છે એ તત્વ સ્વરૂપે નાઇટ્રોજન ભળી જાય છે. હવે બીજો જે માર્ગ છે કે જીવરસ છે, જીવરસ અથવા જે લીલી વનસ્પતિઓમાં નાઇટ્રોજન હોય એનું એમોનિફિકેશન થાય, એટલે એમોનિયા જેવા પદાર્થો બને.
એમોનિયા જેવા પદાર્થો છે એનું નાઇટ્રાઇટ્સ જેવા સંયોજનોમાં રૂપાંતર થાય અને નાઇટ્રાઇટ્સ જેવા સંયોજનો છે એનું પણ છે ડીનાઇટ્રિફિકેશન થઈ અને પાછું છે એ વાતાવરણમાં અથવા જમીનમાં છે એ ભળી જાય છે. અને એક બીજો માર્ગ છે કે જીવરસ લીલી વનસ્પતિઓ છે એને કોઈ અન્ય પ્રાણીઓ ખાય તો એ નાઇટ્રોજનવાળા સંયોજનો શેમાં જાય? લીલી વનસ્પતિમાંથી અન્ય પ્રાણીઓમાં જાય, એટલે પ્રાણીઓના જીવરસમાં છે એ જાય છે. અને પ્રાણીઓ પણ શું કરે કે નાઇટ્રોજનવાળા સંયોજનો છે એનું એમોનિયા જેવા પદાર્થોમાં રૂપાંતર કરે, પછી એમોનિયા જેવા પદાર્થોનું નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરે અને એનું પણ છે ડીનાઇટ્રિફિકેશન થઈ અને પાછું જમીનમાં અથવા વાતાવરણમાં છે ભળી જાય છે. એટલે આવી રીતે ટૂંકમાં ચક્ર છે એ ચાલ્યા કરે છે કે સૌથી પહેલાં વાતાવરણનું નાઇટ્રોજન છે એ વનસ્પતિ કે પ્રાણીઓમાં જાય, પછી જ્યારે વનસ્પતિ કે પ્રાણીઓ છે મૃત્યુ પામે, મરી જાય, ત્યારે પાછું છે એ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી નાઇટ્રોજન પાછો જમીનમાં અથવા તો હવામાં છે એ ભળી જાય છે. તો આ જે આખું ચક્ર છે જેને આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એટલે સુધી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.